રામ રામ ને સીતારામ મિત્રો। તો અત્યારે છે ને ધારી તાલુકો અમરેલી જિલ્લો અને ગેર કાંઠો આપણે તુલસીશ્યામ રોડ તો જોઈ શકો છો પવનની બટાસટી બોલે છે અને ગેરમાં થોડુંક ઝૂમ કરીને બતાવું તમને। જો આ દાણાથી આપણે ટિમ્બરવા સાઈડ જે તુલસીશ્યામ બાજુ વરસાદની બટાસટી બોલી રહી છે। નુકસાન તો થાય કેરીનું, કેમ કે જે મોટી કેરી છે હિલોળે સડે એટલે એ બધી ખરી જવાની છે। એટલે આજે નુકસાન એમ માનો ને કે લગભગ 70 થી 75% નુકસાન ફાઇનલ છે એમ। કે બધું આ કુદરતના હાથમાં છે, આપણા હાથમાં કાંઈ છે નહીં। અને કુદરતી મજા માણો અને સહન શક્તિ હોય તમારામાં તો સહન કરો, એવો વરસાદની બટાસટી બોલે છે। તો મિત્રો આપણે થોડુંક આ વિડીયોના માધ્યમથી કહે છે કે ભાઈ આ વરસાદ છે ને જોકે આમ થાવો ન જોઈએ, નુકસાન તો બધાયને છે, ખેડૂતને છે, બધાયને છે। અત્યારે કેરીની સિઝન છે તો કેરી ખાવાવાળાને કેરીની સિઝનમાં એને બિચારાને નુકસાન। હા એક છે ભાવ ઘટશે, વધશે નહીં। આવું બધું કાંઈક હાલ્યા કરે છે ગેરમાં વરસાદને એવું। એટલે મજા માણો, જે કુદરતના હાથમાં છે એ ખાવાનું છે, આપણે જોયા કરવાનું, જે ધારે એ કરે। આપણે જ કાંઈ શું કે ઢાંકી જ દેવાનું નથી, કેટલું ઢાંકશું? ખડ ઘર ને એવું હોય તો ઢાંકી શકો, પણ આંબાને બગીચા 10-50 વીઘાના હોય એને તો કેમ ઢાંકવા? જો મિત્રો આ થોડુંક પાછું ઝૂમ કરીને બતાવું તમને। આમ જુઓ છે ને ચોમાસું હોય એવું થઈ ગયું ને વાતાવરણ। પછી બીજું કે જે જગ્યા ઉપર હું ઊભો છું ત્યાં તમને તડકો દેખાય, ભર ઉનાળો। આ ગામનો લુક જુઓ તમે, આ ભર ઉનાળો છે પણ આમ જુઓ આ બટાસટી બોલાવે છે। હે ભગવાન દીનાનાથ થોડાક ખામિયા કરી છે, પણ વરસાદ ન આવવો જોઈએ, નગર આ કેરી ખરી જાય બરોબર પાક ઉપર આવી છે અને અમે ખાધા વગર ના રહેવું। જો આ આંબામાં કેરી ભરી છે થોડીક, આમ જો આવી કેરી ભરી હોય ને પછી એમાં હિલોળે સડે એટલે આ બધી કેરી મિત્રો ખરી જાય, બરાબર। પણ જે હવે આપણે તો આપણા હાથમાં તો છે નહીં ભાઈ, કુદરતે ધારી થાય સાટા કોક ખરે છે। હું તો કહું ભગવાનને પ્રાર્થના કરું કે ભાઈ આવવો ન જોઈએ એમ, અને ન આવે એટલું સારું છે, ભગવાનની દયા। તો રામ રામ ને સીતારામ મિત્રો। વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો, અવનવાર આવા બ્લોગ જોતા રહેજો।